રામ રામ સીતારામ. કેમ છો બધા? મજામાં જશે. અમારા નવા લોકો બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો હવે નાઈને તૈયાર થઈ ગયા છે અને હવે જો શિરાવા બેસવાનું છે. જો સૂરજ ઉગી ગયા છે અત્યારમાં સવારમાં, અને તો જો સવારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો. અત્યારમાં ઠંડી છે પણ બહુ. અત્યારમાં ઠંડી બહુ છે અને જો ઝાકળ પણ આવ્યો છે વાડીમાં. આ જો અમારી વાડી છે. જો શિરાવા બેસી જશે. શિરાવામાં જે સા છે અને જો ઘઉંની રોટલી છે અને ઘી ચોપડી અને ઘઉંની રોટલી અત્યારમાં જમવાની હોય. જો બળદગાડું જોડાઈ ગયું છે. જો વાડીનું સૌંદર્ય. વાડી તરફ જઈએ છીએ અમે. અને જો આ રોડ બને છે અમારે, બરવાળા વાળો રસ્તો બનવાનો છે. ઉપર થઈ ગયા છે અને હવે જો જમવા બેસી ગયા છે. જમવામાં છે કળીનું શાક છે, સાસ છે, ઘઉંની રોટલી છે અને જો મરચાં છે. આજે મારી બેન જો 11 રહેશે તો 11માં જે એને પણ જમવાનું અલગ હોય. ફરાળીયો સેવડો છે, સાબુદાણા છે અને જો વેફર છે. અને હવે જો બપોરા કરવા બેસી જવાનું છે. જો બપોર પછી કપા વીણવાના છે. હવે જો કપા વીણવાના શરૂ કરી દીધા. કપા જો કાવો તવડ્યો છે અને હવે જો કપા વીણવી છે. કપા બહુ તવડ્યો છે એટલે કપા વીણવા પડે. તો 5 વાગ્યાનો નાસ્તો કરીશે. આજે નાસ્તામાં છે અડદિયો છે, પછી છે વેફર, સાબુદાણા અને જો માંડવી છે. અને હવે જો નાસ્તો કરવાનો છે. હવે સાંજ થઈ ગઈ છે અને હવે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો બળદગાડું પણ જોડાઈ ગયું છે અને હવે જો ઘર તરફ જઈએ. સાંજની વાળું થઈ ગઈ છે અને સાંજની વાળુમાં છે જો ઘઉંની રોટલી છે, ચકરિયા બાફા છે અને જો કોબીનું શાક છે અને જો સા છે. અને હવે જો વાળું કરવા બેસી જવાનું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.